તો આજના ટોપ સ્ટોક્સ પર નજર કરીએ તો સીઈ ઇન્ફોસિસ્ટમમાં મોટી બ્લોક ડીલ બાદ આજે તમને અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એશિયન પેઇન્ટમાં પણ આજે બ્લોક ડીલ થઈ, ત્યારબાદ એક પોઝિટિવિટી છે. બજાજ ફાઇનાન્સ બ્લોક ડીલ બાદ પોઝિટિવ અને ઇટરનલનું કાઉન્ટર બ્લોક ડીલ બાદ અહીંયાથી આપણને નેગેટિવિટી સાથે કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ગઈકાલે એમડીઆર ચાર્જિસ લાગશે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એવા સમાચાર આવ્યા બાદ નાણાં મંત્રાલયે એનું ખંડન કર્યું હતું અને એને પગલે આજે પેટીએમની અંદર તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. એનએસસીને પણ સેબી પાસેથી હવે ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી વાયદામાં તેની મંજૂરી મળી ગઈ છે, એટલા માટે આજે તમને એમસીએક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આઈએક્સમાં ગઈકાલના ઘટાડા બાદ આજે રિકવરી આવતી જોવા મળી રહી છે. સ્ટરલાઇટ ટેકનોલોજીસે બીએસએનએલ સાથે કરાર કર્યા છે, ત્યાં એક સારી તેજી છે. આ ઉપરાંત ટાંડલા પ્લેટફોર્મ્સમાં પણ બાયબેકની જાહેરાત થઈ છે, એટલે ત્યારબાદ ત્યાં આગળ આજે એક સારી તેજી આપણને જોવા મળી રહી છે. બીજી તરફ ક્રૂડની અંદર આપણને એક મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેને પગલે ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા જેવા કાઉન્ટરમાં આજે તેજી છે. તો એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસીમાં આજે તમને નફા વસૂલી જોવા મળી રહી છે. તો આ બધા સ્ટોક પર આજે ખાસ નજર રાખવાની છે.